ગુજરાતમાં તો આઝાદી બાદની સૌથી નાલાયક સરકાર છે આ તો. કેમ ખબર છે કે આ નાલાયક સરકાર જાણે કે જનતાએ એમના પ્રતિનિધિ ચૂંટીને નથી મોકલ્યા, પણ પોતે રાજા બનીને ચૂંટાઈને આવ્યા હોય ને એવી રીતે ગાંધીનગરમાં બેસે છે. તમે કોઈ દિવસ એમને મળવા જાઓ તો તમને ખબર પડશે એ મળે છે કે નથી મળતા. અને મળશે ને તો 5 મિનિટ ઉલ્લુ બનાવીને બહાર નીકળી જશે આ સાલાઓ. પેલી બિચારી ટેટ પાસ છોકરીઓ નોકરી માંગવા માટે ગાંધીનગરમાં ભેગી થયેલી, તો એ બિચારીને વાળ પકડીને ઘસડીને ગાંધીનગરની બહાર મૂકી આવેલા, જાણે કે કોઈ મોટા ગુનેગાર ના હોય. પેલી 2018-19ની LRD વેટિંગની છોકરીઓ જેમનું વેરિફિકેશન ને બધું થઈ ગયેલું છે, એમને નોકરીઓ માટે 2022માં ભેગી થયેલી ગાંધીનગરમાં, ત્યારે 5 દિવસ કોઈ પણ કેસ નોંધ્યા વગર સાબરમતી જેલમાં નાખી દીધેલી. તો શું તમે આને આઝાદી કહેશો કે ગુલામી કહેશો?